રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે ઘણા સમયથી ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હતો કે ભાઈ પાકમાં નેમેટોડ લાગી ગઈ છે, કૃમિ લાગી ગઈ છે, વાયરવર્મ કહેતા હોઈએ છીએ આપણે, બરાબર છે. તો હવે એ કઈ રીતે ઓળખી શકાય, કયા કયા પાકમાં લાગે છે, કેવી રીતે આપણા ગુજરાતની માલિપા, આપણી જમીનની માલિપા આવી છે એની પણ માહિતી આપીશું. એનો શું આપણે નિકાલ કરી શકીએ કે દવા વ્યવસ્થિત નાખીએ અને આપણી જમીનની માલિપાથી એ નાશ થાય, મરી જાય, વહી જાય અને આપણને કંદરતી મટે, હેરાન કરતી મટે. કારણ કે અત્યારે લસણના પાકમાં, ડુંગળીના પાકમાં ઘણા બધા પાકની માલિપા હેરાન કરે છે. માનો કે ડુંગળી છે, લસણ છે, મરચી છે, બટાટા છે, ટમેટી છે, ભીંડો છે, રીંગણા છે, જામફળ, જમરૂખ કહેતા હોય આપણે, દાડમ છે, લીંબુ છે, કેળ છે, સીતાફળ છે, વેલાવાળા શાકભાજી આપણે કરતા હોય, દૂધિયા છે, તુરિયા છે, કારેલા છે, બરાબર છે. પછી આપણે શું કહેવાય, કાકડી કરતા હોય, ખીરા કાકડી, બરોબર છે. પછી તરબૂચ છે, હાંકર ટેટી છે, આપણે મસ્ક મેલોન કહીએ ને, આપણે શું કહીએ આપણે એને, બરાબર છે. તો આ બધા પાકની માલિપા લાગે છે અને ઘણી વખત આપણે નકરા ફંગીસાઇડ દવાના ઉપયોગ કરતા હોય છે, નકરું પીળું પડી ગયું તો નકરું ખાતર આપતા હોય છે, ડીપી, યુરિયા, મોરસું ને એવું. પણ ખરેખર પ્રશ્ન બીજો હોય છે અને આપણે નાખીએ છીએ પછી આપણે બીજું, ખર્ચા વધી જાય છે, પરિણામ મળતું નથી અને પાક આપણો જતો રહેશે આપણા હાથમાંથી. તો હવે એ કઈ હદે નુકસાન કરે છે અને કેટલા પ્રમાણમાં એ આવે છે તો આપણે એ પણ તમને બતાવીશું. તો ખાસ કરીને કેમેરામેનને છે ને આપણે અહીં બોલાવી લઈએ, જેથી કરીને આપણે આમાં જે લસણનો પાક છે અને એમાં જે ભયંકર રીતે તમને કોઈ રાવણ આવ્યો છે, બરોબર, ઓલો રાવણ તો સારો હતો પણ આ રાવણ તમને કોઈ હેરાન કરી દે. જો આમાં છે, જો આ છે ને સાહેબ, જો આવડો આ છે ને, આને શું કહેવાય? અળસિયાની એક પ્રજાતિ છે જે વાયરવર્મ તરીકે ઓળખાય છે. હા, એ દેખાવમાં અળસિયા જેવી લાગશે કે જે જમીનમાં તમને ઈયળ અથવા તો અળસિયા જેવી દેખાવમાં હોય, એને આપણે વાયરવર્મ અથવા તો અર્થવર્મ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછી મૂળની અંદર જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, જેને આપણે કહીએ છીએ નેમેટોઇડ, એટલે અથવા તો આપણે ગુજરાતીમાં કહીએ કૃમિ, આમાં અહીંયાની અંદર હોય હા, બલ્કમાં હોય, વચ્ચેના ભાગમાં, કે જ્યાં ફરતા રૂટ હોય, વચ્ચે કાંઈ નહીં હોય. એ મૂળમાં જે આપણે જે છે એનો છેદ લઈને જો માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ તો જ એ આપણે દેખાય, નરી આંખે જોઈ શકતા નથી. એને નરી આપણે મૂળિયામાં અંદર કરી જાય. કૃમિ ટૂંકમાં જે છે ને એ મૂળના અંદરના ભાગમાં હોય અથવા તો બલ્કમાં, એટલે કે જે ડુંગળી અથવા તો જે આપણે લસણ હોય એ વચ્ચેનો ભાગ આપણે જે છે ને ફરતા મૂળ હોય, જ્યારે વચ્ચે ના હોય તો એના કારણે શું થાય કે તમને ફરતે રૂટ દેખાશે. દાખલા તરીકે આના રૂટ જે છે એ ફરતા સારા છે, પણ તમે વચ્ચે જુઓ તો વચ્ચે મૂંડો થઈ ગયો હોય. જો આમાં થઈ ગયો છે, હા, આમાં વચ્ચે મૂંડો થઈ ગયો હોય તો એ બલ્ક જે ભાગ છે એ બલ્કના ભાગમાં તમને કૃમિ અને વાયરવર્મની નુકસાન જે છે જોવા મળતું હોય છે. શરૂઆતમાં છોડ જે દાખલા તરીકે રોપ હોય, ગાવરિયું માનો કે અત્યારે કોઈ કર્યું હોય, ધરુવાડિયું છે આપણે, બરોબર, તો ધરુવાડિયુંમાં કૃમિના ડેમેજના કારણે મૂળ ખરાબ થઈ જાય. એટલે જે એનો ખોરાક અને પાણી જે જવાનું હોય, જલવાહિની અને ખોરાક વાહિની આપણે જે કહીએ છીએ એ બ્લોક થઈ જાય. એના કારણે ત્યાં સડો લાગે. એટલે ઘણા ખેડૂતો જ્યારે ઉપાડશે તો એમાં એને ઈયળ જેવું જોવા મળશે. એ ખરેખર કેના કારણે થયું હોય કે જ્યારે રૂટ ખરાબ થઈ ગયા છે અને પછી ત્યાં ખરાબો થયો એટલે કે સડો લાગ્યો, એ સડાના કારણે ઈયળ દેખાય છે. તો એ નુકસાન ખરેખર શરૂઆતમાં નેમેટોડ અથવા તો આપણે જે કૃમિ તરીકે ઓળખીએ જીવાત, જે જીવાત પડી જાય છે એ નહીં, એની પહેલા નુકસાન થઈ ગયું છે, એ આપણે બતાતું નથી, એ જે આપણે દેખાતું નથી, એ આપણે નરી આંખે ન જોઈ શકીએ, એ તમારે માઇક્રોસ્કોપમાં જોવું પડશે. તો એ કૃમિના કારણે ડેમેજ આવું થાય પછી ત્યાં ઈયળ જેવું આપણે દેખાય. તો એના માટે થઈને આપણે જો પ્રાથમિક સારવાર શરૂઆતના તબક્કામાં કરીએ તો ઘણું બધું આપણે જે છે નુકસાનથી આ પાકને બચાવી શકીએ. જેમ કે અત્યારે હાલમાં ડુંગળીનો પાક છે, લસણનો પાક છે અને એમાં છોડ જવાની ભયંકર ફરિયાદો છે. પીળું પડી જાય, ઘૂસલા વળી જાય અને છોડ અત્યારે મરી જતો હોય છે. તો છોડની સંખ્યામાં ઘટાડો થાય છે. તો છોડની સંખ્યા વધુ જેટલી હશે એટલું ઉત્પાદન એને ખેડૂતને વધશે. આ દરો છે, આ હબુ તો હોય જ જાય, પછી આમાંથી કઈ વજન તો આવવાનું જ નથી, એ છોડ મરી જવાનો. આ છોડ ઉભો રહે, આપણે એવું કરવાનું છે. તો એના માટે તમે કૃમિનાશક અથવા તો વાયરવર્મ જે આપણે અળસિયા પ્રકારની જીવાત હમણાં જોઈ છે આમાં જમીનમાં જોઈ, તો એના કારણે માનો કે જ્યારે એને પૂરતો ખોરાક ન મળતો ત્યારે એ મૂળ ડેમેજ કરે. જનરલી એમ જમીનમાં હોય છે, પણ રૂટને ડેમેજ ક્યારે કરે છે? ખોરાક તરીકે. તો જ્યારે એને નુકસાન કરે છે, ખાઈ જાય છે અથવા તો એમાં નુકસાન કરે છે, તોડી નાખે છે, કાપી નાખે છે, એના કારણે એ છોડને ખોરાક અને પાણી મળતું નથી અને પછી છોડ જે છે એમાં સડો લાગી જાય અને એ સડો તમને ઈયળ જેવી જીવાત જ્યારે આપણે ઉપાડીએ એટલે બાફિયા જેવું આપણને દેખાય. તો એ શરૂઆત જનરલી બાફિયો જ કહીએ છીએ આપણે બોલીએ છીએ. તો એના માટે શરૂઆતના તબક્કામાં
તમારે સારું નિયંત્રણ કરવું હોય તો અદામા કંપનીની નિમિટ્સ, જેને આપણે વર્લ્ડની પહેલી ટ્રુ નિમિટીસાઇડ દવા કહીએ છીએ, વિશ્વમાં સૌથી પહેલાં કૃમિનાશક દવા ઇઝરાયલ કંપનીની, આ જે અદામા જે ઇઝરાયલની કંપની છે એમણે પહેલાં વિશ્વમાં સૌથી પ્રથમ આ નિમિટ્સની દવા આપી, જેને નિમિટ્સ તરીકે આપણે કૃમિ માટે વાપરીએ છીએ, જે નિમિટ્સ ગ્રેન્યુલ તરીકે આવે છે, દાણાદાર ગ્રેન્યુલ ફોર્મમાં આવે છે. પછી એ સિવાય આપણે માનો કે સરળતાથી કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ એવી દવાની વાત કરીએ તો બીજું આપણે કૃમિની ભલામણ માટે આપણે અદામાની કાર્બોમેન, આ જે છે કાર્બોફ્યુરાન, તો આનું પણ તમને એમાં પરિણામ જોવા મળશે. પણ આનો જે ઉપયોગ છે એ 1 વીઘે તમારે ડુંગળી કે લસણ જેવા પાક હોય તો મિનિમમ 4 કિલો આજુબાજુ વાપરવું જોઈએ. 1 વીઘે 16 ગુઠાનો વીઘો હોય, 16 ગુઠાના વીઘા તો એમાં પ્રમાણે તમારે 1 વીઘે 4 કિલો જેવું પ્રમાણ આપી શકાય છે. 1 એકરે 10 કિલો. 10 કિલો. આ તમે કોઈ પણ રીતે માનો કે તમે જો ખાતર આપવાના હોય ડુંગળી લસણમાં, અથવા તો તમે માનો કે તમારા જમીનમાં ખાતર આપી દીધું છે તો તમે રેતી સાથે અથવા તો માટી સાથે પણ મિક્સ કરીને કોઈ ખાતર નાખવાનું હોય, પહોંચાડવા માટે, બરોબર. તો આનો ખર્ચો પણ સામાન્ય ખર્ચો છે, લગભગ 110-120 રૂપિયા આજુબાજુ કિલોનો ભાવ હોય, એટલે વીઘે બહુ લાંબો ખર્ચો આવતો નથી. બીજું વાયર વોર્મ માટે તમે આ પણ વાપરી શકો છો, બરોજ. આ જનરલી જ્યારે મૂળમાં કોઈ પણ જીવાતજન્ય આપણા જમીનજન્ય જીવાત આપણે જેને બોલીએ, કે જમીનજન્ય કોઈ પણ જીવાત હોય, જેમ કે જમીનમાં ખપેડી હોય, વાતરી હોય, પછી થડમાં ઈળ લાગે, બરોબર, તો સ્ટેમ બોરર આપણે જેને કહીએ છીએ, તો આ સ્ટેમ બોરર, હા, દાખલા તરીકે તળાજામાં અહીં આપણે શેરડી થાય તો શેરડીમાં ઈયળનો પ્રોબ્લેમ આવે થડમાંથી, અથવા તો રીંગણીનો પાક હોય તો રીંગણીમાં થડમાં ઈળ લાગે. તો જ્યારે સ્ટેમ બોરર હોય, થડમાંથી કોઈ પણ પ્રકારની ઈયળ હોય, અથવા તો જમીનજન્ય કોઈ પણ જીવાત હોય, તો જમીનજન્ય જીવાતો આપણે કઈ કઈ ગણીએ છીએ? પહેલી તો આપણે જેને અત્યારે માનો કે મગફળીની વાત કરીએ તો મુંડા, એ જમીનજન્ય જીવાત થઈ. પછી થઈ કૃમિ, પછી થઈ વાયરવોર્મ, પછી થઈ ખપેડી, વાતરી, ઉધઈ, આવી બધી જે જમીનજન્ય જીવાતો છે જે મૂળને નુકસાન કરે છે પાકના, તો એના માટે તમે બરોઝ ગ્રેન્યુલ પણ આપી શકો છો. આનું પ્રમાણ હોય છે 1 વીઘે 1.5 થી 2 કિલો. 1 વીઘે 1.5 થી 2 કિલો. આપણે 2 કિલોના રેશિયા પ્રમાણે આપી 16 ગુઠાના વીઘા પ્રમાણે 2 કિલો, 40 ગુઠા 1 એકર જગ્યા થાય એમાં 5 કિલો આપણે આપી શકીએ, બરાબર ને? તો આનું તમને સારું એવું નિયંત્રણ તમે કરી શકો છો. સાહેબ, આ ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે આ સારું આવ્યું કાથી, તો આ જનરલી કેવું હોય કે આપણા વિસ્તારના સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 5 વર્ષોમાં જે બાગાયતી પાકો છે, જેમ કે કેળના પાક છે, ત્યાર પછી શાકભાજીની વાત કરીએ તો મરચીના રોપા આપણે સાઉથ અને નોર્થ ગુજરાતમાંથી લાવીએ છીએ. ત્યાર પછી માનો કે જામફળ છે, સીતાફળ છે, પછી આ સિવાય આપણે ડ્રેગન ફ્રૂટ છે, તો આવા બધા જે બહારથી રોપા લાવીએ છીએ, અથવા તો દાડમની વાત કરીએ તો આપણે નાસિકથી, મહારાષ્ટ્રથી લાવીએ છીએ, બરોબર. તો એ જે રોપા લાવીએ છીએ એમાં રોપા સાથે જે માટી હોય છે, તો ત્યાંની જમીનોમાં આપણાથી વર્ષો પહેલા આ કૃમિનો એટેક બહુ ઝાઝો હતો અને હજી પણ છે ત્યાં. તો એ ત્યાંથી એના બી આવ્યા એમ આપણે બોલી શકાય. જ્યાંથી આપણે બહારથી માનો કે જે આપણી સૌરાષ્ટ્રની જમીનમાં પહેલાં એટલો બધો ઉપદ્રવ નહોતો, પણ આપણે જે બહારથી મરચી છે, કેળના રોપા છે, દાડમના રોપા છે, આવા બાગાયતી પાકો જે આપણે સાઉથ અથવા તો નોર્થ ગુજરાતથી લાવ્યા, તો એમાં આ માટી સાથે આ આવ્યા અને એના બી આપણા જમીનમાં રોપાયા, બીજેથી રહેવા આવ્યા આપણે. એવું પછી જેમ જેમ એનો જમીનમાં વિસ્તાર વધતો જાય ત્યારે એનું નુકસાન, જ્યારે અતિશય એનો ઉપદ્રવ વધે ત્યારે તમને એનો ઉપદ્રવ વધ્યા પછી નુકસાન આપણું જોવા 5-10 સંખ્યા હોય, પછી એના થોડાક મલ્ટીપ્લાય થયા હોય, પછી વધારે પડતા છોકરા થયા હોય, પછી કેમ ખાવા ગમે ના દોડે, એને ઘોડે ખાવા માટે આ બધું ગમે ગોચા કરે, ત્યાર પછી એનું તમને નુકસાન જોવા મળે. તો આ એક જમીનજન્ય છુપો દુશ્મન કહેવાય કૃમિ, કે જેનું નિયંત્રણ કરવું ખૂબ અગત્યનું છે. અને પીઠ પાછળ ઘા કરે એવું છે ને, તો હા, તો એ તમને નરી આંખે દેખાતું નથી. આના માટે તમારે શું કરવું પડે? જમીનનું પૃથ્થકરણ કરવું પડે, અથવા સોઇલના ટેસ્ટ લઈ જાઓ, અથવા તમે મરચી કરી હોય તો મરચીના પાકમાં, કેળના પાકમાં, દાડમના પાકમાં તમે જુઓ, જામફળ છે, આપણે બાજુ જામફળ વધારે થાય તો જમરૂખમાં ગાંઠો પડી જાય, બરોબર, મૂળિયામાં ગાંઠો પડી જાય. જેમ આપણે મગફળીમાં કેમ ગાંઠો હોય, પણ એ રાઇબોઝિયમની બેક્ટેરિયા. જ્યારે આમાં જે છે નાઇટ્રોજન ઉત્પન્ન થાય, જ્યારે આમાં કેવું થાય કે કૃમિ જ્યાં એન્ટર થાય ત્યાંથી એનો એ ટૂંકમાં ભરાવો થાય, એના કારણે ગાંઠો પડી જાય, ત્યાંથી એ ખોરાક પાણી લઈ શકે ને ઉપરથી ધીરે ધીરે છોડ મરવાનું શરૂઆત થાય, બરોબર. તો આવું જે છે નુકસાન તમને પાકમાં જોવા મળતું હોય. વેલાવાળા દરેક શાકભાજીમાંનો ઉપદ્રવ હોય. પ્લસ આપણા વિસ્તારમાં વાત કરીએ તો કેળ છે, જમરૂખ છે, મરચી છે, ટમેટી છે, રીંગણી છે, જેમાં કૃમિનો ઉપદ્રવ અતિશય હોય છે. અને આપણા લોકો બધા સામાન્ય કેમિકલ જેને આપણે કહીએ ને, ક્લોરો છે, સાયપર છે, ઇથિયોન છે, ક્લોરોપાયરીફોસ ને ક્લોરો 20% અને 50% આપે છે.
આપણે ભેગી નાખો તો મરી જાય એમ લાગે એને આપણને. એને એવું સમજે છે કે જમીન જેને જીવાતું હોય તો આનાથી નિયંત્રણ થઈ થઈ જાય, પણ ખરેખર એ કૃમિમાં એટલું કામ આપતું નથી. મતલબ જે રોગ છે એની આપણે દવા જ નથી આપતા. રાઈટ. બરાબર છે. હા. અને આપણે બીજી દવા નાખી છે એટલે આપણને એમ થાય કે આ દવા કઈ હળવી આવી ગઈ કઈ મિક્સિંગ આવી ગઈ કઈ કામ કરતી નથી પેલા જેવી દવાઓ નથી, પછી આપણે આ રીતનું આપણને લાગ્યા કરતું હોય છે. બરાબર. પણ ખરેખર એમાં એવું થાય છે મિત્રો કે જે રોગ લાગ્યો છે એ દવા નથી નાખતા અને જે બીજી દવા નાખી છે એ દવાથી આ રોગ કામમાં નથી આવતો. બરાબર છે. આ માહિતી બદલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર છે અને હજી આપણે એને જાણવા નથી દેવાના. બરાબર છે. કારણ કે આ તો વાતથી આપણે અદામા કંપનીમાં આ વસ્તુ મળી રહે. બરાબર છે. પછી બીજી કંપનીમાં સરળતાથી મળી રહે. બરાબર છે. એવું સાહેબ અમને કહો જેથી કરીને ખેડૂત મિત્રોને કદાચ આ વસ્તુ એના નજીકના વિસ્તારમાં માનો કે નિમિત છે. બરાબર છે. એ હરેક જગ્યા ઉપર હરેક પ્લેસ ઉપર સરળતાથી મળતી નથી. બરાબર છે. તો હવે આને માટે અમારે શોર્ટ ટાઈમમાં અમને થોડોક ફાયદો મળી રહે એના માટે કઈ અદામાની નિમિટ્સ છે. ટ્રુ નિમિટિસાઇડની વાત કરું તો લેબલ ક્લેમ વાળી પ્રોડક્ટ બે છે. એક અદામાની નિમિટ્સ ગ્રેન્યુલ તરીકે આવશે, બીજી બાયરની પણ એક સારી પ્રોડક્ટ આવે છે વેલમ પ્રાઇમ કરીને. ત્યાર પછી એ પણ કૃમિનાશક દવા છે. આ સિવાય આપણે તમારા માર્કેટની અંદર વાત કરીએ તો દરેક જગ્યાએ કાર્બોફ્યુરાન સારી કંપનીનો અવેલેબલ હોય તો કાર્બોફ્યુરાનના પણ જો યોગ્ય માત્રામાં યોગ્ય રાઈટ ટાઈમે જો શરૂઆતમાં આપવામાં આવે તો એના પણ રિઝલ્ટ એમાં સારા મળે છે. તો એ સરળતાથી અવેલેબલ છે અને કાર્બો જે ફ્યુરાન ગ્રેન્યુલ જે છે એ બધી જગ્યાએ દરેક ક્ષેત્રમાં અવેલેબલ હોય છે. અદામાની વાત કરીએ તો કાર્બોમેન નામથી આ ગ્રેન્યુલ આવે છે. આ કાર્બોમેન અદામાનું ગ્રેન્યુલ આવે છે. આમાં કાર્બોફ્યુરાન 3% લખેલું છે. આ રીતનું ઘણી બધી કંપનીમાં આવતું હોય છે. તો આ દવાનો ઉપયોગ તમે ડુંગળી લસણમાં ખાસ કરી શકો છો. બરોબર. પછી આપણે જે કાર્બોફ્યુરાન તો આપણે ઉપયોગ કરીએ પછી ઘણા ખેડૂત મિત્રોને કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ ના ચાલે એ પણ તો એ પણ ચાલે ને. ખાસ કરીને જ્યારે વાયરવોમની વાત આવે તો કાર્ટેપ જે કાર્ટેપ છે કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ તો એ પણ એમાં કામ આપશે. વાયરવોમમાં તો તમે માનો કે ક્લોરો 50% જે છે એ પણ સામાન્ય અસર કરશે, પણ આ તો અતિશય વાયરવોમ સાથે કૃમિ હોય તો એના માટેની આ વસ્તુ સારી પડશે. ઘણા બધા ખેડૂતો સાહેબ નકરું ક્લોરોસાયપર અને ક્લોરસ પાવરનો વધારે આગ્રહ રાખે છે. બરાબર છે. તો મારું એવું માનવું છે કે એ જે ક્લોરોસાયપરનો ખર્ચો કરવો અથવા ક્લોરોપાયરીફોસનો ખર્ચો કરવો એની કરતા આ બેસ્ટ કે એમ બેસ્ટ અને સાથે એટલા જ ખર્ચામાં આનું તમને એની કરતા વધારે રિઝલ્ટ મળશે. કારણ કે આ ગ્રેન્યુલ ફોર્મમાં છે જેથી કરીને મૂળની આજુબાજુ પડ્યું રહેશે. આમાં કાર્બોમેન ગ્રેન્યુલ છે તો 7 પડ આવે. દવાના પેલા રેતી જેવો પદાર્થ હોય, બરોબર, બેન્ટોનાઇટ પથ્થર હોય. એ પથ્થર ઓગળતો નથી, એની પર દવાનો પટ મારેલો હોય. એ દવાનો પટ છે ધીરે ધીરે ઓગળે, ભેજ મળતો જેમ ઓગળતો જાય એના 7 પટ મારેલા હોય એટલે એ ધીરે ધીરે રિલીઝ થાય. અને બીજું એ જમીન સ્ટેપ બાય સ્ટેપ ઓગળે. બીજું કે જમીનના મૂળની આજુબાજુ જ પડ્યા રહેવાના છે, એ જમીનમાં નીચે ઉતરી જવાના નથી. જ્યારે કોઈ પણ પ્રવાહીમાં દવા આવે, દાખલા તરીકે તમે ક્લોરો 20% કીધું, ક્લોરો 50% કીધું, અથવા તો ક્લોરોસાયપર છે, અથવા તો તમે માનો કે બીજી કોઈ પણ જંતુનાશક દવા જે પાવામાં આપતા હોય છે, તો જમીનમાં ગ્રેવિટીના કારણે, ગુરુત્વાકર્ષણના કારણે અમુક સમય બાદ જ્યારે બીજું પાણી આવે અથવા તો વરસાદ પડે તો એ લિક્વિડ કે જે દવા કયો એ જમીનમાં લીચ થઈ જાય. લીચ કહેતા કે જમીનમાં નીચે ઊંડો ઉતરી જાય, જ્યાં જમીનમાં મૂળ સાથેનો સંપર્ક હોતો નથી. એટલે એકવાર તમને શરૂઆતના તબક્કામાં રિઝલ્ટ મળશે. તમારે લાંબુ રિઝલ્ટ મેળવવું હોય તો આ કાર્બોમેન ગ્રેન્યુલ જેવી પ્રોડક્ટ વાપરો તો એ જમીનમાં તમને લાંબા સમય સુધી નિયંત્રણ. લિક્વિડ વાપરવા કરતા ગ્રેન્યુલ વાપરવું વધારે સારું, એમાં રિઝલ્ટ વધારે લાંબુ મળશે. ઓલું લિક્વિડ એક વખતમાં રિઝલ્ટ મળશે, પછી બીજી વખત તમે પાણી આપશો, કોઈ પણ રીતે પાણી મળે, વરસાદનું ઝાપટું થઈ જાય, સારો વરસાદ થઈ જાય, પાણી આપી દો, દવા છે એ દવા નીચે ઉતરી જાય. એટલે મૂળિયા નીચે હોય, દવા હેઠે ઉતરી જાય એટલે મૂળની સંપર્કમાં ન આવે અને જીવાત હોય કે મરવા નથી. ઓલા દાણા છે તે દાણા જમીનમાં ઉતરવાના નથી, એ અહીંયા પડ્યા રહે એટલે રિઝલ્ટ લાંબુ મળે. હા, એટલે ઓલા ફળ છે એની અંદર નીકળ્યા કરે, ઓગળ્યા કરે અને એમાંથી દવા રિલીઝ શા કરે, નીકળ્યા કરે એટલે જીવાત પેલા મરી જાય, પછી કોઈક રહી ગયું હોય સામાન્યપણે તો પાછી દવા રિલીઝ થઈને પાછી મરી જાય. આવું 4-5 વખત થાય. બરાબર છે. એટલે એને સંપૂર્ણપણે એમાં ખેડૂતોને રાહત મળે. બરોબર ને. તો આ હતી આપણે ડુંગળીમાં જે ખેડૂત મિત્રોને પ્રોબ્લેમ છે એને માટે કહી દીધું છે. જે ખેડૂત મિત્રોને લસણમાં પ્રોબ્લેમ હતું એને માટે પણ કહી દીધું છે. પણ સાહેબે બહુ સારી એવી માહિતી આપી કે ભાઈ આ પ્રોબ્લેમ ખાલી ડુંગળી ને લસણ પૂરતો નથી. ડુંગળી, લસણ, મરચી, બટેટાનો કોઈ પણ પાક કરતા હોય ખેડૂત મિત્રો તો એમાં પણ આ વધારે પ્રોબ્લેમ રહેતો હોય છે. બટેટામાં તો શું છે કે પડત કરવાનું હોય, એમાં તો આવું રહે જ. ક્યાં છે? રાઈટ. એમાં એ તો જમીનમાં જોવાનું છે. એમાં ફ્રૂટને નુકસાન થશે અને બંનેને નુકસાન ને એમાં તો બંને પાકને, ફળને નુકસાન થશે અને રૂટને પણ નુકસાન થશે. તો એમાં તમે આ ગ્રેન્યુલ જો વાપરશો તો તમને એમાં રિઝલ્ટ સારું એવું જોવા મળશે.
બટેટું હોય પોચું પડી જાય હવે એવું થઈ જાય ને રાઈટ, હા. બરોબર. અને એનો તો બે જમીનમાં છે એટલે બટેટું પાછું ડુંગળી થોડીક તીખી લાગે, બટેટું તો મજા આવે ખાવાની યાર તો. એટલે કૃમિ જે છે એ ટૂંકમાં રૂટ મારફતે પ્રવેશ કરશે અને બંને રૂટ અને ફળને પણ એમાં ડેમેજ કરશે. બરોબર છે. પછી ટમેટીમાં, ભીંડામાં અને રીંગણીમાં પણ આ પ્રોબ્લેમ રહેશે. ખાસ કરીને ખેડૂત મિત્રો રીંગણી વાળા છે સાહેબ, અમારા ખેડૂતો અહીંયા ઘણા બધા છે, એને રીંગણા જમરાઈ જાય છે એમ કહેતા હોય છે, છોડવા ફૂંકાઈ જતા હોય છે, નાના નાના પાંદડા નીકળવા મળતા હોય છે, એને વિશે થોડુંક અમને માર્ગદર્શન આપો જેથી કરીને ખેડૂત મિત્રોને માહિતી મળી જાય. તમે જે રીંગણીના પાકમાં ટૂંકા પાન થઈ જવા, જેને આપણે અમારી ભાષામાં અમે લિટલ લીફ વાયરસ કહીએ છીએ, પાન ટૂંકા થઈ જવા, એ એક પ્રકારનો વાયરસ છે. હવે વાયરસ જે છે એની 100% કોઈ કંપની પાસે કોઈ દવા હોતી નથી, પરંતુ રીંગણીના પાકની આપણે વાત કરીએ તો રીંગણીના પાકમાં આવું કોઈ પણ સામાન્ય 1 છોડ 2 છોડ કે 5 છોડ જ્યારે વીઘામાં જોવા મળે તો પહેલું તો એ કરો કે એ છોડને જડમૂળથી ઉપાડી અને ખાડામાં એને ફેંકી દો, ઊંડો ખાડો કરીને નવાવરી જગ્યાએ નાખી દો. રાઈટ. બીજું કે આ ક્યારે આપણે કામ પૂરું નથી થઈ જતું, એ જો એવો છોડવો બની ગયો છે, એકાદ પણ છોડ 1 વીઘામાં છે, તો એનો મતલબ કે એ વાયરસ તમારા પ્લોટમાં આવી ગયો છે. એનું વાહન કોણ છે, એને ફેરવે કોણ એક છોડથી બીજા છોડમાં, તો કે સુશિયા પ્રકારના જીવાતો. તો સુશિયા પ્રકારની જીવાતોમાં આપણે રીંગણીના પાકની વાત કરીએ તો સફેદ માખી છે, બરોબર. ત્યાર પછી થ્રિપ્સ હોય, લીલા સુશિયા હોય, માઇટ એટલે કથરી હોય. તો ખાસ કરીને સફેદ માખી જે છે એક પ્લાન્ટમાંથી બીજા પ્લાન્ટમાં જ્યારે જશે તો એના પગમાં એ રજ અથવા તો જે વાયરસ છે ચોંટી જશે અને તે બીજા સારા છોડની અંદર એનું ઇન્ફેક્શન એટલે કે એ લગાડશે, એમાં એને ચેપી કરશે. તો સૌ પ્રથમ જ્યારે આવી લિટલ લીફ વાયરસની તકલીફ હોય રીંગણીના પાકમાં, તો જે જીવાત જોવા મળે રીંગણીના પાકમાં, એ જીવાતને નિયંત્રણ કરવા માટે સારી કંપનીની સારી દવા વાપરવી જોઈએ, જેથી કરીને આ વાયરસ ફેલાવતો આપણે અટકાવી શકીએ છીએ. અને જે વાયરસવાળા છોડવા છે એને કાં તો તમે કાપી નાખો ઉપરથી અથવા તો એને જડમૂળથી તમે ઉખાડીને બહાર ફેંકી દો. બરાબર છે. તો સાહેબે આપણે આવી ઘણી એવી સારી એવી માહિતી આપી છે, અને આવીને આવી આપણી માહિતી જોવા માટે આપણા વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને તમારા હગાવાલાને બધાને આ વિડીયો મોકલી દેજો, જેથી કરીને આવી સારી સારી માહિતી એમને મળ્યા કરે. નવો વિડીયો નવા આવતા સુધી રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, થેન્ક યુ.